બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઈ। સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા પ્રતિવર્ષ 9મી ઓગસ્ટના દિવસને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે, જે અનુલક્ષી ગુજરાત સરકાર દ્વારા આ દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરવામાં આવી, જે અંતર્ગત આજે દિયોદરમાં કચ્છી દેશી લોહાણા વાડી ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આદિવાસી વિદ્યાર્થીઓ દ્વારા સુંદર નૃત્ય કરવામાં આવ્યું। તેમજ આદિવાસી તેજસ્વી તાલાઓને સન્માનિત કરવામાં આવ્યા। તેમજ બિરસા મુંડાને એકલવ્ય શિલ્ડ આપી વાલીઓનું સન્માન કરવામાં આવ્યું। વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ સાહેબ રેલીમાં જોડાયા હતા। સમગ્ર આદિવાસી સમાજને શુભકામના પાઠવી આદિવાસી સમાજના અગ્રણી રમેશભાઈ રાણાએ જણાવ્યું હતું કે સ્વતંત્ર સંગ્રામની લડાઈમાં આદિવાસી સમાજે સૌથી વધુ બલિદાન આપ્યું છે। આદિવાસી સમાજ પ્રકૃતિ સાથે જોડાયેલો છે અને પ્રકૃતિને પૂજનારો સમાજ છે। આજે જે સમાજ આગળ આવ્યા છે તેની પાછળનું મહત્વનું કારણ શિક્ષણ અને વ્યસન મુક્તિ છે। વધુમાં જણાવ્યું કે શિક્ષણ થકી જ નવી પેઢીનું ભવિષ્ય ઉજ્જવળ બનશે। તેના માટે આદિવાસી સમાજને શિક્ષણ તરફ વળવા આહવાન કર્યું। ઘરની દરેક દીકરીને ભણાવવા ઉપર ભાર મૂક્યો હતો। આ કાર્યક્રમમાં દિયોદરના ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ સાહેબ, પૂર્વ ધારાસભ્ય શ્રી શિવાભાઈ ભુરિયા સાહેબ, નરસિંહભાઈ દેસાઈ, સ્થાનિક આગેવાનો, આદિવાસી સમાજના અગ્રણી પંચ પટેલ રાવતભાઈ, દિયોદર તાલુકાના અખિલ ભારતીય આદિવાસી વિકાસ પરિષદના પ્રમુખ રાજુભાઈ રાણા, દિયોદર તાલુકા ભાજપ આદિવાસી ભીલ સમાજના પ્રમુખ ચાંદાભાઈ રાણા, ઉપપ્રમુખ નરસિંહભાઈ રાણા, શાંતિભાઈ રાણા, લાલજીભાઈ, સોમાભાઈ, નાગુજી, કિરણભાઈ, ભરતભાઈ, શિક્ષક શ્રી મનસુંગભાઈ રાણા, શૈલેષ રાણા, લીલાભાઈ રાણા, સામળાભાઈ, રામાભાઈ સહિત બોડી સંખ્યામાં આદિવાસી ભાઈઓ અને બહેનો અને યુવા મિત્રો ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ રમેશ રાણા, ઇન્ડિયા લાઈવ ગુજરાત, બનાસકાંઠા। મામલતદારશ્રીને આવેદનપત્ર આપી આદિવાસીના હકને અધિકાર વિશે રજૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ સભાખંડમાં શિવાભાઈ ભુરિયા ધારાસભ્ય તેમજ કેસાજી ચૌહાણ સાહેબ ધારાસભ્ય અહીંયા અમારા કાર્યક્રમને સુંદર આવી અને શુભા વધારી હતી અને તેમજ ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। જી, આજે અમે દિયોદર ખાતે દિયોદર, કાંકરેજ અને ડીસા તાલુકાના અમારા ભીલ સમાજના લોકો ઉપસ્થિત થયા અને યુનો દ્વારા સ્થાપિત વિશ્વ આદિવાસી દિવસની ખૂબ ઉત્સાહભર ઉજવણી કરવામાં આવી। આજે અમે લોહાણાવાડીથી કરી અને સમગ્ર દિયોદરની નગરમાં, બજારમાં થઈ અને સાથે સાથે મામલતદાર સાહેબશ્રીને પણ આવેદનપત્ર આપી અને પાછા અહીંયા લોહાણાવાડી ખાતે સભા રૂપે ઉપસ્થિત થયા અને સભાની અંદર અમારા ભાતીગળ સાંસ્કૃતિક પ્રોગ્રામો રાખ્યા અને એમાં અમારા બાળકો દ્વારા સુંદર રજૂઆત કરવામાં આવી અને અમારા વડીલો દ્વારા બાળકોને ખૂબ પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને ખાસ વાત એક જ રહી કે સમાજે આગળ જો વધવું છે તો બિરસા મુંડાએ બતાવેલ માર્ગ પર ચાલવું પડશે અને શિક્ષણને ખૂબ પ્રાધાન્ય આપવું પડશે। જી।